પીને આવ્યું એમાં સમજો છો ને તમે? પીને આવે પછી કઈ ભાન ન રહે. હા, મારે આ શિસ્ત સમાજને એક વિનંતી આજે એ પણ કરવી છે. મારા બાપ, ભગવાને આપણા શરીરને અનુકૂળ એવું ઘણું પીવાનું બનાવ્યું છે. પાણી બનાવ્યું છે, દૂધ બનાવ્યું છે, નાળિયેરનું પાણી બનાવ્યું છે, મોસંબી, કેટલું બધું. હે આહા, એ મારા બાપ, એ મૂકીને તમે એવું નહીં પીતા કે તમે ગાંડા થાવ યાર. અમે જ્યારે આ પોથી યાત્રામાં નીકળ્યા તો નાના નાના છોકરાને લઈને બધા કેટલાય આમ એવા આમ કૂણા માખણ જેવા આપણને કાનુડા જેવા લાગે, પણ એના બાપાના મોઢામાં માવો હોય. ત્યારે મને એમ થાય કે આ માવો નથી ચાવતો, એના ઘર અને સંસારના સુખને ચાવે છે. જે દીકરી તમને પરણી છે, જે દીકરા તમારે ત્યાં જન્મા છે, એની જવાબદારી તમારી છે. આ દારૂની લત તો એટલી હદે ખરાબ છે, એટલી હદે. હું તમારી આગળ છે ને આ મારી જોડી ફેલાવીને ભીખ માગું છું. મારા બાપ, ભીખ. એ મારા જુવાનનાઓ, આ સાધુની જોડીમાં તમે પૈસા નથી આપવાની જરૂર, તમે તમારા માવા અને દારૂ આપી દેજો. અમે હનુમાનજીને પ્રાર્થના કરશું, તમને બળ આપશે. કેટલી બહેનો, કેટલી દીકરીઓ, કેટલી માવું રાજી થાય. આપણે શું કરીએ છીએ? આપણે કોણ છીએ? આપણે કોના છીએ? આપણા મા બાપ કેવા હતા? આપણા આદર્શો કેવા હતા યાર?